તો રોજે આપણે છે ને સવારમાં થોડી ઘણી રસોઈ છે ને કરી નાખીએ, પણ આજે આપણે કંઈ બ્રાન્ડ શૂટ કે એવું કંઈ છે નહીં. તો મેં વિચાર્યું કે આજે આપણે જે બપોરે રસોઈના ટાઈમે છે ને રસોઈ કરશું, વહેલી કરવી નથી. એટલે ઉપર પહેલાં આપણા રૂમમાં જઈને એનું કામ પતાવશું. બાકી હું એવું કરું કે નીચે બધું કામ પતાવી દઉં, રસોઈ બસોઈ પતાવી દઉં, એટલે પછી ખાલી રોટલી કે એવું જ કરવાનું રહે. પણ આજે એવો વિચાર નથી. આજે જો કે હું થોડીક વાર તો ફ્રી હતી, પણ મેં કીધું ના આજ વહેલી રસોઈ નથી કરવી. એટલે શાંતિથી આ ટાઈમે આપણે ફૂલ રસોઈ કરશું. 3 જણાની છે એટલે એટલી કઈ વારે નહીં લાગે. તો આજે જો આપણી મેચ હતી, નોકઆઉટ મેચ હતી. જો આમાં હારી જાત ને તો સેમીફાઇનલમાં નો આવત, પણ જો આપણી ટીમ જીતી ગઈ છે. છોકરા જેવો ડિસ્કો કરે છે. તો એક સરસ છોકરીનું નીરવ માટે માગવું એવું હતું, જે નીરવને ખબર જ નહોતું. આજે મેં એનો ફોટો બતાવ્યો. નીરવ એને 2.5 વર્ષનો છોકરો છે, આણે ફોટો બતાવ્યો. પણ હવે કોને ખબર, મારે માગવું આવ્યું અને મારા ઘરેથી ના પાડી દીધી. મને ખબર નથી. મને હમણાં 2 દી પહેલા વાત મળી કે આ છોકરીને માગવું આવ્યું હતું. બોલો એમાં પણ ફૂલાઈ શું ગયું શેઠ તો યાર. કે છોકરી બહુ દેખાવડી છે. મેં હોત જ 2.5 વર્ષનો છોકરો હોતે છે ને. શેઠ યાર. આ લે તાર કરવું હતું. નીરવ કે પહેલા મને કેવું જોઈએ ને કે મેં કરવું હોય એની યાર એમ. જેણે આ વાત કીધી ને એ મને કહે કે તમે તો રિજેક્ટ કરી હતી. અને મેં કીધું મારી પાસે માગું જ નથી આવ્યું. એને કીધું તો સામે એને તને જોયો હશે ને પ્રસંગમાં, એટલે એને માગું નખાયું હતું. ઓકે. પણ મને લાગે ત્યારે તને હું બહુ ગમતી હતી ને, એટલે તે બધી છોકરીને રિજેક્ટ કરી દીધી. અત્યારે આવ્યું હોત તો કાંક વાત અલગ હતી. કાઈ નહીં, ચલો આનંદ તો થયો. એમાં ક્યાં ન ફૂલાય છે. 10 વાર મને કહીએ કે એનું માગું મારે આવ્યું હતું, એનું માગું મારે આવ્યું હતું. છોકરી સારી હતી, દેખાવડી. હા, રિયલ માં હારી હતી. મસ્ત પતલી હજી. છોકરીને ખબર પડી જાય ને વિડીયો જોયો તો. એમ તો તાર ઘણા માગાવ્યા હતા, એટલે ખબર. નીરવને જો કે છોકરીઓ ના આવે ને એના કરતા ડબલ માગાવ્યા હતા. જેટલી છોકરી જો ને એટલા બધા આવ્યા હતા નીરવ. કેટલી 3-4 છોકરીઓ તો મેં જોઈ જેની યાર તારા વાત હાલતી હતી. બધી છોકરા થઈ ગયા છે. ના, એકને નથી. ઓકે. અને જો કે બધાને ઓળખું છું તને. The next day. તો જો આપણે ગરમા ગરમ 3 ભાખરી અત્યારે બનાવી છે. અને પણ નીરવ છે ને આમ કે ગરમા ગરમ ભાખરી ખાવી છે. એના ફ્રેન્ડ નો ફોન આવે ને તો ભાખરી ઠરી જાય છે, પણ જો ફોન નથી મૂકતો એ. વિરલ દેવાણીનો ફોન છે. અને નીરવને 24 કલાકમાંથી 25 કલાક નીરવના ફ્રેન્ડના ફોન શરૂ જ હોય. તો ઉનાળો આવ્યો નહીં, આપણા મોઢા ઉપર દેખાય છે. જો કેરી ખાવાની તો હજી આપણે શરૂઆત નથી કરી. કેરી હજી ચાખી નથી. જુઓ, અહીંયા એક પિમ્પલ્સ થઈ ગયો છે, અહીંયા થઈ ગયો છે. જો કે ક્યાંય બહાર નથી જવાનું, નહીતર ક્યાંક બહાર જવાનું હોય તો પિમ્પલ્સને અગાઉ ખબર પડી જાય, કાં તો કાંઈક પ્રસંગ હોય તો અગાઉ ખબર પડી જાય, એટલે એ આવી જાય. પણ આ વખતે જો એમનેમ આવી ગયા, જો અહીંયા થયું છે ને અહીંયા તો જુઓ ડાઘ પડી ગયો હોય ને એવું લાગે છે. એટલે મને લાગે આ ડાઘ જતા છે ને બહુ ટાઈમ લાગશે આપણને. જો અહીંયા છે ને એક થયો તો ને, આ તો 3-4 મહિનાથી છે. હવે આટલો ફેડ થયો છે, નહીતર બહુ લાલ કલરનો બહુ જ ડાઘ હતો. હવે જો આ આછો આછો થતો જાય છે ને આ 2 નવા થયા છે. નહીતર હમણાંથી શાંતિ હતી, મને એટલા પિમ્પલ્સ જ નહોતા થતા. પણ ખબર નહીં 2-3 દિવસથી તો આ થઈ ગયા છે આપણને. તો સવારમાં જો આપણે લેવા ગયા હતા ખાલી દૂધ અને ટોસ લઈ આવ્યા, અને પોપરી ને ચોકલેટ ને બધી વસ્તુ જો આપણે લઈને આવ્યા છે. તો આપણે જો આટલી વસ્તુ લઈને આવ્યા છીએ લેવા, ખાલી આપણે જો તાજાની એક પાટલી જ ગયા હતા અને કીધું કે હાલો ને ગમી ગયું તો એ વસ્તુ બધું લેતા. તો હું જીરા ટોસ લઈને આવી હતી અને નીરવને મિલ્ક ટોસ ખાવા હતા. તો હું પાછી જો ચેન્જ કરી આવી છું. આ મિલ્ક ટોસ ગળા હોય નીરવ તો 4 ગળું વેળું ભેગું ન થઈ જાય, એટલે બહુ સ્વીટ ન હોય, થોડા કેવા એટલે હાલે. એટલે જીરા ઓછા ભાવ, મિલ્ક ટોસ વધારે ભાવ. તો નીરવ એવું કહીને ત્યારે જ કીધું હશે કે મિલ્ક ટોસ લાવજે, પણ મને સંભળાયું નહીં. તો મેં કીધું કે 4 ખાવા થોડા ખારા ટોસ. તો જો આજે આપણી સેમીફાઇનલ છે અને નીરવ જો બેટિંગ કરે છે. 6 તો મારી દીધી. શૂટ આપણે નથી લેતા કારણ કે અત્યારે જોવામાં વધારે ઇન્ટરેસ્ટ છે એટલે. અને જો 6 મારી ત્યારે મેં કાંઈ લીધું નહોતું. સેમીફાઇનલ છે એટલે કટોકટીની તો ગેમ થાય જ. તો આખો દિવસ તો મને કાંઈ વિચાર ન આવે. અત્યારે જો કે એટલું મોડું તો નથી થયું, 11 વાગ્યા છે. તો હું નીરવને પૂછું છું કે નીરવ લાઈક તું 20-21 વર્ષનો હોય ને ત્યારે તું ફોરેન વયો ગયો હોય, તો ત્યાં તને લાઈક કોઈક ચાઇનીઝ, કોરિયન, કેનેડિયન કે બીજી ગમે એ છોકરી ગમી જાય તો તું એની યાર લગ્ન કરત? કરી નાખો. તો હું ક્યાં જાઉં? તું થોડી મને મળી હોય, હું ત્યાં હોય તો ફોરેન હોય તો તું કર લગ્ન એની યાર. યસ. તને એવું ન લાગે કે પછી એવી રીતે લગ્ન કરતો પછી પ્રોબ્લેમ આવે, એમ કે કલ્ચર ડિફરન્સ બહુ આવી જાય? એ આપણે સપનામાં વિચારવાનું હોય, સપનામાં લગ્ન કરવાનું હોય, કે પ્રોબ્લેમ ન જોવાની હોય. પ્રોબ્લેમ તો રિયલ લાઈફમાં વધારે છે.
સપનામાં તો હક ઈ લેવા વાત ઈ હારું હતું જો એવી રીતે છોકરીએ લગ્ન કરાવી હતી મમ્મીનું ન સમજે ને મમ્મી એનું ન સમજે એટલે બાંધવાનું થાત જ ઝઘડો નહીં. જ ન થાય. હા. The next day. તો જો મમ્મી ફાઇનલી આવી ગયા છે. મમ્મી કેવી મજા આવી ગામડે? બહુ મજા આવી અને આ છેલ્લો દિવસ છે સપ્તાહનો. અમારા ગોઠવતર ગામે સપ્તાહ બેઠી છે અને એવો કાર્યક્રમ મસ્ત અને બહુ મજા. બેની દીકરીઓને બધાને તેડાવ્યું છે, ભાણકીઓને બધાને તેડાવ્યા હતા અને બહુ હજી અત્યારે જલસા. અત્યારે મેં કથા મોબાઈલમાં જોઈ. હા મમ્મી 10 દિવસ જેટલું રોકાઈ આવ્યા. હા 10 દિવસ થઈ ગયા, પાકા 10 દિવસે હું ઘરે આવી. હા મમ્મી 29 તારીખે ગયા હતા ને 9 તારીખ છે એટલે 10 દિવસ ઉપર મમ્મી જો થઈ ગયું છે. હા 10 મજા આવી ગઈ? બહુ મજા આવી ગઈ હો. તડકો કેવો લાગ્યો? આ તડકો હારો, ગામડે તો લાગે તડકો. અહીંયા એટલી ગરમી છે ગામડે તો. બપોર વચ્ચે લાગે પણ સાંજે બહુ મજા આવી જાય, લૂ ન હોય. હા અહીંયા તો રાતે 7 વાગે કેમ નીકળી ને તોય ગાલ ઉપર આમ લૂ હોય. આખા બેની દીકરીઓને બધાને તેડાવ્યા છે. તે 20 વર્ષ પહેલા દીકરી આવી ન હોય ને એ હોતા બધા આવ્યા છે ને બધા બહુ જલસા. અત્યારે જલસા છે, હા જીવ ન્યા છે. હવે એક જ દિવસ હતો તો રોકાઈ ન જવાય એક દિવસ વધારે. પછી કીધું હાલો ને હવે નીકળી જાય. પછી કાલ બધા એક હારે ભેગા થાય. હા એ વાત સાચી છે. અને તમે ખાલી ગરમી કેટલો તડકો છે ને એ અંદાજો લગાવી લો. મેં 11 વાગ્યા પછી કપડાં હુકવાય છે, 12 વાગ્યા પહેલા તો લેવાઈ ગયા, કલાકે નથી હુકાણા એ પહેલા જો બધાય કપડાં હુકાઈ ગયા. ત્યાં બધા જો હુકાઈ ગયા ને હકેલાઈ ગયા. હા અને નાઈને આપણે બહાર નીકળીને ત્યાં પાછા નાઈ લઈએ એવું છે. હવે ગરમી આપણે રોટલી કરવા જવું છે ને એટલે હમણાં જોજો એટલી ગરમી થાય ને. જોકે તોય હું છે ને હમણાંથી તો થોડોક પંખો શરૂ જ રાખું છું. રોટલી કરતા વાર લાગવી હોય તો ભલે લાગતી પણ તોય પંખો જરીક શરૂ રાખું છું ને તોય આખા નીતરી છે. બોલો તને બધાય બહુ યાદ કર્યા. ઈ કે ઢોકળી નથી આવી, ઢોકળી નથી આવી. બધાય બહુ આને ઓળખી ગયા બધાય. ઈ કે તમે ઓલો વિડિયો ઉતારો છો ઈ જ છો ને કે. હું તો ગામની વહુ છું એટલે એમ તો બધાય ઓળખે પણ નવી પેઢી હોય ને ઈ તો કઈ ઈ ન ઓળખે. પણ કેમ કે મમ્મી તે 3-4 વર્ષ માંડ ગોઢાવદર રહ્યા છે, પછી એના લગ્ન પછી તરત મમ્મી અમદાવાદ આવી ગયા છે એટલે ઓછા ઓળખતા છે. અને વિશાલભાઈ અને ગૌરાંગભાઈ છે ને એ ગામડે વધારે રહ્યા છે તો એને બધા ઓળખે. નીરવે ઓછા ન ઓળખે અને નીરવ ને બધા ઓછા ઓળખે. ઓછા ઓળખે. અને અમારા અહીંયા વીએ એના 30 વર્ષ થઈ ગયા. હા એટલે પછી 30 વર્ષ ઉપર જ થઈ ગયું આમ તો. 30 વર્ષ ત્યાં મમ્મી કેમ કે 31 નથી ત્યાં નીરવ 31 વર્ષનો નથી થયો. હા એટલે 30 વર્ષ પાકા થઈ ગયા. હા એટલે પછી તો હું નાની પેઢી તો કઈ ઓળખે નો નહીં. ઓળખે અને એટલો ઓલો થઈ જાય ને ગેપ એટલે પછી લોકો આમ ઓછા ઓળખવા મળે. પણ બહુ મજા આવી ગઈ હો, જિંદગી ભર યાદ રહે. હા એ વાત સાચી છે. એમાં એવું થાય છે કે મારા પપ્પા પેલા અહીંયા રહેતા ને તો અમારા ગામના ની બધા અમારા ઘરે આવતા હોય ને તો હમણાં જો એક દિવસ બહાર ગઈ હતી ને તો એક ભાઈ આવ્યા લાઈક મારા કરતા નાના હશે તો એ મને કે ઓળખશો પાયલ? મન તો મોઢું યાદ જ ન આવ્યું. બોલો એટલે એવું થાય છે કે અમુક મેમરી છે ને પછી ફેડ થતી જાય. આપણે એ લોકો આરે પેલા થોડાક બહુ સારા સંબંધ હોય ને તો અત્યારે મોઢું જ યાદ નથી આવતું. બોલો મારી આરો તો આવું બહુ થાય. જો આજે જમવામાં છે બટેકાનું શાક છે, રોટલી છે અને ગામડાની છાશ છે. જો કારણ કે મમ્મીની જો ગામડેથી આવી ગયા છે અને ગામડાની છાશ લેતા આવ્યા છે. કેવી છે છાશ? મસ્ત ખાટી એકદમ ખાટી છે, પાણી નાખી પીવાની જરૂર છે. અને મમ્મીની સપ્તાહમાંથી આવ્યા કા ગામડે સપ્તાહ હતી એટલે ગયા હતા. જો આ ગામડાનો છાશ બાટલો ભરીને આવ્યા છે. 10 દિવસ હતા. મોજ આવી ગઈ ગામડે મોજ આવી ગઈ હો. આ છેલ્લો દિવસ છે આજ સપ્તાહનો. સપ્તાહનો. અને જો બધા જમવા બેઠા છીએ અને આજે છે પપ્પાનો બર્થડે. હેપી બર્થડે. તો બધા પપ્પાને વિશ કરી દેજો હેપી બર્થડે. તો જોવો આપણો રોટલીનો લોટ પતી ગયો છે એટલે મમ્મી કહે છે કે તું દળાઈ આવી. તો આપણે એક્ટિવાની ચાવી લઈ તો લીધી છે, હવે જોઈએ આ ડબ્બો પહોંચી જાય કે નહીં. તો જો આ રોટલીનો લોટ આપણે દળાવવાનો છે. તો જો આપણે આ ઘંટીએ દળાવા આવ્યા છીએ તો એની બાજુમાં જો આ મંદિર છે તો અત્યારે આરતી થતી હતી તો આપણે જો મંદિરમાં બધે દર્શન કરી આવ્યા છીએ અને ત્યાં એટલી વારમાં આપણા ઘઉં છે ને લોટમાં દળાઈ જાય. તો આપણે ડબ્બો લઈને છે ને પાછા ઘરે વહી આવ્યા છીએ. લાઈક મેં એક્ટિવા છે ને વાળીને મૂકી દીધી ને પછી ભાઈને કીધું તમે છે ને એક બેન ત્યાં ઊભા હતા ને એને કે તમે ડબ્બો મૂકી દો એટલે આગળ મૂકી દીધો તો આપણે જો ઘરે પહોંચી ગયા છીએ. અને જ્યારે મને એક્ટિવા નહોતા આવડતી ત્યારે ઘણા બધા લોકો કહેતા હતા કે અત્યારના જનરેશનમાં છે ને ગાડી તો આવડવી જ જોઈએ અને એ વાત આરે હું 100% સહેમત છું. અને અત્યાર સુધી મને નહોતી આવડતી ને તો એના માટે મને ગિલ્ટ થાય છે કે ગાડી ચલાવીને કે એટલી મોટી વાત નથી પણ તોય તે બી હું અત્યાર સુધી નહોતી ચલાવતી. મેં 2 વાર તો શીખી હતી અને મેં મૂકી દીધી. જો મેં શરૂ રાખી હોત ને બીતી ન હોત ને તો અત્યારે હું લાઈક કેદું ની ગાડી ચલાવતી હોત. તો એ વાત સાચી છે કે અત્યારના જનરેશનમાં છે ને ગાડી શીખવી તો બહુ જરૂરી છે. અને આ વાત ઉપરથી મને એક બીજી વાત યાદ આવે છે કે તમને એવું લાગતું હોય ને કે આ વસ્તુ તો મારાથી નહીં જ થાય તો એ વસ્તુ તમે ટ્રાય કરો ને તો ગમે એ વસ્તુ હોય તમારાથી તો 100% એ થઈ જ જાય. લાઈક ગાડીમાં મને એવું જ લાગતું હતું કે હું તો જિંદગીભર આખી જિંદગીમાં કોઈ દિવસ હું 2 વ્હીલર નહીં ચલાવી શકું કારણ કે મને છે ને બહુ બીક લાગે. બાજુમાંથી મોટું વાહન નીકળે ને તોય હું બી જાઉં એવું મને લાગતું હતું કે મારા હાથ તો આમ છે ડગમગે
પણ હવે હું ચલાવું છું રોડ ઉપર તો એવું કાંઈ થતું નથી. એટલે જે વસ્તુનો તમને બીક હોય ને તમારે ડર છે ને મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે, તો છે ને તમને વસ્તુ આવડે. લાઈક મને એવું થયું યાર, મને હાચીને ગીટ થઈ છે કે આવડી મોટી થઈને તો હું કેમ ગાડી નહોતી ચલાવતી, બધા ઉપર કેટલી ડિપેન્ડેબલ હતી. અને એક વસ્તુ તમને ડ્રાઇવિંગ આવડી જાય ને તો એ વસ્તુ એમ થાય કે તમારે કંઈક વસ્તુ લેવી હોય, ખાવી હોય, પીવી હોય, બહાર જવું હોય, એકલું ક્યાંક જવું હોય ને તો તમને સરળતા રહે. બાકી છે ને તમને ગાડી ન આવડતી હોય ને તો કોણ તમને લેવા આવે, કોણ મૂકવા આવે. લાઈક હવે રેપિડો ને ઉબેર ને એવું બધું આવ્યું, પહેલાં તો એવું બધું હતું નહીં. તો જ્યાં રિક્ષા મળતી હોય ને એ સ્ટેન્ડ સુધી તમારે હાલીને જવું પડે, તો એના લીધે તમે એ બધું કેન્સલ કરી દો. જો તમને વ્હીકલ આવડતું હોય ને તો એ બધી વસ્તુ તમે કેન્સલ ન કરો, તમારે જે કરવું હોય ને લાઈક વ્હીકલ લઈને એકલા નીકળી જાઓ. મમ્મી હા તમારું શું કેવું છે આના ઉપર? તો સાચી જ વાત છે કે અત્યારે ગાડી આવડવી જ જોઈએ. સાચી વાત છે. આવડી જાય ને સરસ કામ થઈ ગયું. અને એમાં મોટિવેટ મમ્મી કરે છે. મમ્મી કે જાને તું ડબ્બો લઈને, મેં કીધું વહી જાય કે હા તું વહી જાય કે નો કે આવે ને રિટર્ન માં તો નીરવને ફોન કરજે. મેં હિંમત કર, મેં કીધું ભાઈ એને એમ કે આમ હરી જાય એમ કે ગાડી ત્રાહી થાય ને હા. તો વળી ઢોળાઈ જાય. કેમ કે હજી અમારે એટલી ન હોય ને તો આમ ગાડી ટ્રાફિકમાં ત્રાસી થઈ જાય. ડબ્બો છે ને એકદમ ફિટ થઈ ગયો તો હલતો નહોતો. એટલે કીધું કે વખતે એમ હોય ને કે ઘઉં ઢોળાઈ જાય એમ, પણ ન વાંધો આવે. જો ધીમે ધીમે ગઈ તો આ કામ થઈ ગયું ને, અને કામે થઈ ગયું. આ 15 મિનિટમાં પાછી ઘરે વી પાછી ઘરે વહી આવી ને બાજુ મંદિર હતું તો ત્યાં દર્શન થઈ ગયા અને બધું થઈ ગયું. હા એક હવે કોઈને જરૂર ન પડે. હા એ વાત સાચી છે. ગમે વસ્તુ લેવા જાય તો હાલતા ગયા એમ. હા તો મમ્મી અત્યારે જો વોટ્સએપમાં સ્ટેટસ મૂકતા શીખે છે. જો એને પપ્પાનો હેપી બર્થડે છે ને એટલે ફોટો જો અમે આબુ ગયા હતા ને મૂક્યો તો છે અત્યારે, પણ મમ્મી દર વખતે ભૂલી જાય ને કેટલી શીખવાડીને તો કા મમ્મી હું ભૂલી બહુ જાય કે થોડા દિવસ જો ન ચાલુ કર્યું હોય ને તો પાછા હતા ઈ ના ઈ થઈ અને હવે શીખવાડ્યું છે ને તો મમ્મી લાઈન કરી દે. એક આરે છે ને 20-25 ફોટા મૂકી દે. હા જો મગજમાં બેહી ગયું ને તો પછી વાત જ પૂછો. હા એટલે જો એક શીખવાડ્યો છે મૂકો તો મમ્મી બીજો ફોટો ભૂલી ગયા છે હમણાં. હા જો અહીંયાથી ગયા, હા હવે એમાંથી ચૂઝ કરવાનું. જો મમ્મી હમણાં ગયા હતા ને ઓલા આપણે સપ્તાહમાં તો જો બધા ફોટા પાડીને આવ્યા છે ને મમ્મી. હા ઘણા ફોટા પાડ્યા છે. પાછા ઓલા ફઈજી અને મેં બે પાડ્યા એ છે. બે શોખીન છે. જે મમ્મી આપણે મંજુ ફઈ આવે ને જે મારા સસરાના ફઈ છે, અમે એને ફઈ જ કહી છે. એ મમ્મીની જેમ બહુ શોખીન છે ફોનમાં હે ને. હા એટલે અમે આ બે બેઠા ને જોડે તો સેલ્ફી પાડ્યા કરી. પાયડા રાખી. હા એટલે હમણાં તો 8-7 દિવસ તો નકર સેલ્ફી જ પાડી છે. બીજું કઈ કરી કે ન કરી, સેલ્ફી પાડ્યા કરીએ. એમાં એવું છે કે આજે પપ્પાનો બર્થડે છે એટલે અમારી પાસે બે ઓપ્શન છે, કાં તો બહાર જઈએ જમવા માટે કાં તો ઘરે લઈએ. પણ અમે ઘરે લાવવાનો નિર્ણય કર્યો છે કારણ કે પપ્પાને બહારની એમ બહુ કાંઈ મજા ન આવે. અમને બધાને તો હાલે તો બહારથી ઢોસા લઈ આવી, કારણ કે પપ્પા બીજું કાંઈ તો ખાતા નથી. લાઈક એને પંજાબીનું હાલે, ચાઇનીઝનું હાલે, ઢોસા એને હાલે, પેપર હોય કે પછી મસાલા હોય તો હાલે. તો પછી આજે બધા હાટું લઈ આવી આપણે મસાલા ઢોસા અને મૈસૂર. પપ્પા સિવાય જો આ બધાયને હાલે. જો બહાર જવાનું હોય કે ઘરે, તમારે કયો ખાવાનું, મૈસૂર કે મસાલા? આપણે આ મસાલા ચાલે. જો મમ્મી ને પપ્પા મસાલા વાળા, હા અમે મૈસૂર વાળા. કા આપણો મૈસૂર જો કે અમારે બે હાલે પણ મસાલા હાલે મૈસૂર હાલે. પણ મૈસૂર આજ ખાઈ નાખીએ. આજ મૈસૂર ખાવાની ઈચ્છા છે. મૈસૂરમાં એમ થાય મને ભાજી પાવ જેવું લાગે. ઓકે એટલે મસાલા હે ને. એને હા ભાજી પાવ ભાવતા હોય ને એને ઈ ભાવે. જો જમવા માટે બેસી ગયા છે. આપણે લીધો છે મૈસૂર, પેપર છે, સંભારો ચટણી છે, વચ્ચે જો જીની રોલ છે, પછી મસાલા છે, અને બધા જો જમવા માટે બેસી ગયા છે અત્યારે. જીની રોલ છે ને આમાં ઘરે પહેલી વાર લેવા છે. બાકી જીની રોલ નો લઈ પણ ટેસ્ટ તો સારો આવે.